નમસ્કાર શ્રોતા મિત્રો, આજે ફરી એક નવી વાર્તા. મારો એક નમ્ર પ્રયાસ છે કે ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ રચનાઓ, ઉત્તમ વાર્તાઓ આપના સુધી હું પહોંચાડી શકું. આજની વાર્તા મારી ચંપાનો વર, વાર્તાકાર ઉમાશંકર જોશી. લક્ષ્મી હજી તો કોળભરી જિંદગીને ઉંબરે પગ માંડતી જ હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરા 2 વર્ષ પણ નહીં માણેલું એવું લગ્ન જીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી ન હતી થઈ ગઈ. માત્ર પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યની કૂપળ જેવી 4 મહિનાની ચંપા એને મૃત્યુને તેડતા રોકતી હતી. સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાળનો. એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહીં. આમ મોયેલાને નિંદી જીવતીને ઘણીવાર લોકો પ્રશંસા અર્પતા. કોઈ વહેમ્યું મળી આવીને કાનમાં કહી જતું, કોઈ દુશ્મને જ મૂઠ મરાવેલી, નહીં તો તારા વરને ક્યાંય નખમાય રોગ નહોતો. એના સુખની કેટલાકને અદેખાઈ હતી તે. એ ગમે તેમ હોય, પણ એટલી વાત તો સાચી હતી કે લક્ષ્મી વરવાળી થઈ તે પહેલા ગામનું સૌ કોઈ નાનું મોટું પોતાની યોગ્યતા અયોગ્યતાનો વિચાર પણ કરવા રોકાયા વિના જાણે લક્ષ્મીનું વર થવા માટે તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં વાંક કોઈનો નહોતો. વાંક હોય તો હતો લક્ષ્મીના સોનેરી છાંયવાળા ભરપૂર વાળનો, આંખના શાંત તોફાનનો અને જવલ્લે જ ફરકતા પણ તેથી તો દુર્દમ્ય ઉત્પાત મચાવતા સ્મિતનો. અને એમ છતાં એનો કમનસીબ પતિ કટાણે ખસી ચૂક્યો. પેલા ભરચક લહેરિયાવાળા વાળ એને મળ્યા હતા તે દિવસે એ જ વાળની એક એક લટે અનેક નિરાશ હૃદયો ફાંસીની યાતના પામી ખલાસ થઈ ગયા હતા. પણ ભૂંડાથી પોતાથી એ જીરવાયું નહીં. અને આજે એ જ વાળ ફળાઉ ઝાડ ઉપરથી નમોડીની વેલઝૂલને પીંખીને ફેંકી દે એમ લક્ષ્મીના માથા પરથી ઉતારીને ફગાવી દેવામાં આવ્યા. એના હાથ પરથી કંકણ દૂર થયા અને પહેલા એ જ હાથ પર એ જ કંકણ જરીક જ રણકી જતા ને તો મોટા 2 આકાશી ગોળા જાણે ન અથડાયા હોય એવો માણસોના હૃદયમાં બુંબારવ થતો. પણ એ બધું જ સમેટાઈ ગયું. કોઈને કુતૂહલ પણ થતું કે આવી લક્ષ્મીથી વૈધવ્ય શેં ચીરવાશે? તો વળી નારી જગતનું કોઈ પીછાણદાર પ્રાણી વૈધવ્યને સહ્ય કરવાના ઈલાજો પણ લક્ષ્મીને પડાવી દેવા તલપાપડ થઈ જતું. કોઈ હમદર્દી વિધવાથી લક્ષ્મીનો શોક સહ્યો ન જતો. તે આમ ગેસ છાશ કરીશ તો તું ભલે મરે, પણ સાથે આ છોડીએ શું પાપ કર્યા છે તે? તું જ કાંઈ નવાઈની રાંડી છે. બાઈ માણસ છીએ તે નસીબે રાંડપણ પર આવે. સાચવી લેતા આવડવું જોઈએ. બા, પેલી ચતુર 13 વર્ષની રાંડેલી તે જુઓ છો ને? આપણી આંખો તળિયે 30 વર્ષની થઈ. કેમ ગંગાબેન બોલતા નથી? તમારી બેનની છોડી ને કાશીબેન તમારા જેઠના દીકરાની વહુ ક્યારે રાંડી તે કોઈ જાણે છે જરી? સમય પ્રમાણે વર્તી લેવું જોઈએ. બા, આપણે તો એટલું સમજીએ ને હે દુઃખ તો સૌને છે, કોને નથી? હેવાતનમાંય ધણીઓ નરક જેટલી આપદા ભોગવે છે ને કોઈ રાંડી ખડી વળી સુખથી આયખું પૂરું કરતી આપણે ક્યાં નથી જોતા? હવે તમે 50 મૂકશો? રાંડેલાની ને માંડેલાની આખી દુનિયાની વાતો લઈને આવ્યા છો તો? બિચારીને રડાવી અદમુઈ કરી નાખી. બોલનાર કોણ છે તે જરી ઘૂમટો ઊંચો કરીને લક્ષ્મીએ પોતે પણ જોઈ લીધું. સારું થયું તે સૌને ચૂપ કર્યા. વારું, બાપ આ છોડી પર દયા રાખજે.
ને બહુ રોઈશમાં. સુખ ઓછું આખી જિંદગી હોય છે? કઈ કામકાજ હોય તો બેલાશક કહેજે, મારા કિશોરને મોકલીશ. હવે જાઓ છો તમે કામકાજ વાળા? કરી પેલી બહાદુરબાઈએ વળી સૌને ધમકાવી કાઢ્યા. અને પછી એ સૌ તો શું રોયા હતા. રામે લક્ષ્મીને ખભે ડોક નાખી દઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ. એથી કદાચ એને પોતાને પણ નવાઈ લાગી હશે. થોડી વારે છાણી રહીને એણે લક્ષ્મીનો ઘૂંટો પોતાના હાથ વડે આઘો કર્યો અને બે હથેળીઓ વચ્ચે એના મોઢાને પકડી એની સામું એકી ટસે તાકી રહી. મૂંઝાઈને લક્ષ્મી બોલી, સૌને તમે ધમકાવીને છાના કર્યા ને પોતે જ કેમ આટલું રોતા હશો? તું ન જાણે લક્ષ્મી, કહી રામી કાપતી પાંપણે લક્ષ્મી સામું જોઈ રહી. એ પોતે 30 અંદરની પીઢ વિધવા હતી. એને તો બાળક પણ નહોતું. એનો વર જ બાળ દશામાં ગુજરી ગયેલો. શું જુઓ છો? અને પછી સહેજ ઉમળકાથી લક્ષ્મીએ ઉમેર્યું, આટલા અચંબાથી તો એમણે પણ મારી સામે નહીં જોયું હશે. અને એટલું બોલતા તો રામીની હથેળી નીચે લક્ષ્મીના ચહેરાના સ્નાયુઓ ઓગળતા હોય એમ હલવા લાગ્યા. હાથ લઈને રામી બોલી, એટલે તો કહું છું, રડ માં લક્ષ્મી, જો પાછી હું પણ રોવા મંડી પડીશું. અને પછી પાલવથી લક્ષ્મીના આંસુ લૂછતા લૂછતા એ એકદમ પુરુષના જેવો અવાજ કરી દઈ બોલી, વિધવાની ગત વિધવા જાણે. તારે તો હજી હવે એકલા જીવવું છે, અને મેં તો એવું કેટલુંય જીવી નાખ્યું. ગભરાઈશ નહીં જરીક કે. અને જરીક પાછા હટી એની સામું તાકીને કહેવા લાગી, હું તો એ જ જોઈ રહી છું કે શું રૂપ છે. માથેથી વાળ ગયા તોય એને, હાથ ચાટુડા સરખા થઈ ગયા તોય રજ પણ ખામી ન પડે. કઈ નહીં લક્ષ્મી, રડીએ શું વળવાનું હતું. લગી રે, ગભરાઈશ નહીં. તારો ધણી ફૂટ્યા કપાળનો હશે તે કાળનો કોળિયો થઈ ગયો. તું તો નથી. ત્યાં નાની ચંપાએ ઘોડિયામાં જરી અમડાઈને પડખું ફેરવ્યું. એનાથી બંનેનું ધ્યાન જરીક એ તરફ ગયું. લોક નિંદા? લોક કોણ વળી? આપણે ને આપણે જ. ઘેર ઘેર માટીના ચૂલા. લક્ષ્મી, તને બધુંય સૌની પેઠે ધીરે ધીરે સમજાઈ જશે. ઘોડિયામાં ચંપાએ જરી ઊંકારો કર્યો. લક્ષ્મી રામીની બેધડક વર્તુણકથી ડઘાઈને સુનમુન બેઠી હતી. એણે ઘોડિયા તરફ આંગળીનો ઈશારો કર્યો અને અંધારા આવતા હોય એમ આંખો મીચી દીધી. એ સાંભળી જશે. કેવી ઘેલી. એ મોટી થશે એટલે ઘણી સમજશે કે. ચંપાએ ઘોડિયું હચમચાવી મૂક્યું ને મોટેથી રડી ઉઠી. લક્ષ્મી નક્કર અવાજે બોલી, એનું શું છે? અને ઉઠીને ચંપાને છાતી સરસી લઈ લડાવા લાગી. બાપ, મેં તો 17-18 કાઢ્યા છે, તારે તો હજી. સૌ પછીથી ધીરે ધીરે સમજી જાય છે, કહીને રામી ચાલતી થઈ. ચંપાને લક્ષ્મી એકાંતમાં આંસુથી ને વહાલથી નવરાવી અને એની સાથે અનેક વાતો કરી. પેલી દુર્ગા મારી વાલેશ્વરી થઈને કામકાજ કરવા એને કિશોરને મોકલવા તૈયાર થઈ ગઈ ને રામી, એને તો આખી દુનિયાથી જાણે વેર ન હોય. પણ એને શું ને એનું માનવું તો મને શું. પણ બાપ, તું તો જીવતી જ મરે ને. શા લોક છે એમની ક્યાં હું સલાહ લેવા ગઈ હતી. મારે તો મારું ઘર ભલું, આ ઘોડિયું ભલું. આટલી આ તું મોટી થાય, તને આબરૂભેર પરણાવું, તું તારે સુખી થાય ને પછી એથી મારે વળી શું વધારે સુખ જોઈતું તું. જો કેવી હસી પડી. જરી મોટી થઈ જા, પછી તો આપણે બેઉ વાતો જ કર્યા કરીશું ને ઘર ભર્યું ભર્યું લાગશે ને આખું જતા શી વાર.
પછી કેવી ઠાવકી બની ગઈ. લે લે, હવે બહુ મચકો નહીં. એમ, ત્યારે તું ભૂલે છે. તું મને હજી ઓળખતી નથી. હું લક્ષ્મી નથી, ચંપાની બા છું. ચંપાની બા. લોકોએ જોયું અને કહ્યું, આજ લગી રાંડી તો એક લક્ષ્મી જ છે. ધણી મોં અને લક્ષ્મી મોઈ. ક્યાં પહેલાની રૂપરૂપની અંબાર લક્ષ્મી ને ક્યાં કોબડી. કીકીઓ પર પાપણોના પડદા ઢળી ગયા ને અસલ તેજ એની મેળે ઝંખવાઈ ગયું. નિરર્થક હોઠ બિચારા નજીક ન હોવી જોઈએ એવી બે વસ્તુઓની પેઠે ખીચોખીચ ભરેલી મોટર બસમાં પારકાની પત્નીને પારકીનો પતિ મનોમન સમજીને અડોઅડ સાવ સંકેલાઈને બેસી રહે એમ સુનમુન પડી રહેતા. શરીરના અણુ પરમાણુઓ મૂળ જ્યાં એક હતું ત્યાં દબાઈને બબ્બે ત્રણ સમાઈ ગયા અને સાડલામાં શરીર સરખું કંઈ હોય જ નહીં એવું જાણે લાગતું. દુર્ગાનો કિશોર કંઈ કામકાજ હોય તો કરી આપવા બે ચાર વાર આંટા ખાઈ ગયો. રામીએ વળી કોઈ આગળ લક્ષ્મીની ભાળવણી કરી હશે. તે લોકો પણ અવારનવાર ફેરો ખાઈ ગયા. પણ લક્ષ્મી તો એને ખૂણે બેઠી બેઠી કાં તો વાસીદું ઉસરડી રહી હોય કે કળશિયા વાસણ કરતી હોય કે અનાજ ભેળી રાખોડી ભેળવતી હોય અને એની આખી આકૃતિમાંથી જોનારને અણગમો જ માત્ર નીતરતો દેખાતો. દિવસે દિવસે એણે પોતાના મનને પીલી નાખ્યું હતું. પુરુષો શેના, સ્ત્રીઓ શેની, દુનિયા શેની, લક્ષ્મીને તો એની ચંપા નાની ચંપાની સમોવડી થઈને જાણે એની જોડે જીવ્યા કરતી. ચંપાને 2-3 વર્ષ થયા એટલામાં તો લક્ષ્મી 20-30 વર્ષ ઘરડી થઈ ગઈ. રામીએ જ એકવાર નાની ચાંપલીને લાડથી ટપલી લગાવતા કહેલું ને કે રા તું જ લક્ષ્મી ખાઈ ગઈ. પછી તો લક્ષ્મી બહારનું કામ કરતી પણ થઈ. ઘરમાં ઢોરની સાથે ઢોર થઈને ગાય ભેંસના દોજમાંથી થોડો ખર્ચ કાઢતી અને બહાર મોસમવાર ઘાસ લાકડા મહુડાંડોળ કરીને કંઈક મેળવતી. દૈણા ખાયણા તો ખરા જ. આમ પોતે દળાઈ ખંડાઈને ચંપાને ખીલવવામાં મશગુલ રહી ને વરસ પછી વરસ ગયા તે જણાયા પણ નહીં. પોતાની બધી આશાઓ દીકરી સાથે તેણે એકરૂપ કરી દીધી હતી. ચંપા સિવાયના લોકોને તો ગાંડી લાગે એવી રીતે પણ લક્ષ્મી કોઈક વાર વર્તતી. એણે કોઈ પુરુષ વિશે જવલ્લે જ કદી વાત કરી હશે. માત્ર ચંપાના વરની વાત ઘણીવાર એના મોઢામાંથી હોંશભેર સરી આવતી. ચંપાની ગોઠણો એને એકાંતમાં ચીમટી દઈ ચીડવતી હશે એથી એ વિશે સહીપણાથી લક્ષ્મી એને પજવતી અને પછી સંતોષથી કહેતી, તું પરણી ઉતરે એટલે હું મારે જન્મારો જીતી. કોઈકે એકવાર કહ્યું, લક્ષ્મી, ચંપા તારી દીકરી નીવડી તો ખરી હો. બરોબર તારો ઘાટે ઘાટ ઉઘડ્યો છે. ચંપા સાંભળતી હતી. તે પોતાની બાની સામું જોઈ રહી અને બાની સાથે પોતાની સરખામણી થતી જોઈ એના મનમાં નિરાશા પણ થઈ. હા કાળો, 17 વાર કાળો. હું એ કાળી છું ને તારો બાપે કાળો હતો. યાદ તો રાખ. લક્ષ્મી રાત્રે ઊંઘી જતા પહેલા અંધારામાં સૂતા ચંપાને ચીડવતી હતી. 15 વર્ષ સુધી બિચારીએ કોઈ પુરુષની સામે પણ જાણે જોયું નહોતું. કોઈની જોડે વાતચીત પણ ભાગ્યે જ કરી હશે. હવે અત્યારે સૌ ચંપાના વરની પંચાયતમાં નવરા થતા નહોતા. ત્યારે ચંપાની બાને પણ એનો વિચાર કર્યા વિના ચાલે એમ હતું નહીં. અને ચંપાની તો એ ભાવ સદભાવથી ગોઠણ હતી. એટલે 2 જણ સહેજ નવરા પડે કે ચંપાના વરની તેવડમાં કપાટે ચડી જતા. ચંપાને તો આ બધું નવું કોડ ભર્યું ઉમળકા ભર્યું હતું. પણ લક્ષ્મીને માટે આ જૂના જીરણ કિલ્લાઓ પર નવો ઘસારો હતો. કોઈક વાર ઘરડી થઈ ગયેલી રામી બારણે ફરકી જતી ને કઠોર અવાજથી બોલતી, હવે ક્યારે આ લપમાંથી છૂટીશ, મોટી નવાઈની દીકરી વાળી.
બન્યું એવું કે ચંપાના વર વિશે ખુદ ચંપાએ જેટલી ચિંતા નહીં કરી હોય એટલી લક્ષ્મીએ કરી હશે. ચંપાને શા માટે પોતાના વર વિશે વિચારો કે તર્ક વિતર્કો કરવા પડે? એનું બધું સાંભળનાર ક્યાં બા બેઠી ન હતી? લોકોએ તો માત્ર અંદર અંદર વાત ઉડાડીને સૂચન આપ્યું કે ચંપા પરણવા લાયક થઈ ગઈ છે. અંતે લક્ષ્મીએ સૂચનને ઉપાડી લીધું. માતા તરીકે લગ્નની જવાબદારી વગેરે તો એણે ઉઠાવવાની જ હતી. મજૂરીથી પૈસા પણ એકઠા કર્યા હતા, એટલે ખર્ચ ખૂટણની ચિંતા નહોતી. પણ ચંપાનો વર પસંદ કરવો એમાં મુશ્કેલી હતી ને. ચંપાનું ચિત્તતંત્ર પોતામાં ઉપાડી આણી ગોઠવ્યું હોય એમ એના વર વિશે લક્ષ્મી અનેક ભાવને ઉમળકાથી લાગણીથી વિચાર કર્યા. બીજું તો શું, પણ મારી ચંપાનો વર આમ જરી ઠીક તો હોવો જોઈએ ને. ચંપા બધે તોફાની, પણ બા આગળ જરી ઓછા બોલી હતી. દીવો રાણો કરી એક રાતે મા દીકરી બંને સૂતા હતા ને લક્ષ્મીએ કહ્યું, પેલા કુબેર ડોસા પણ એમના દીકરા માટે પૂછાવતા હતા. હા હા હા, શું કહે છે? ઉત્તર નહીં મળતા તે ચંપાને માથે હાથ ફેરવી ફરી પૂછવા લાગી, અને એણે નકારમાં માથું હલાવ્યું તે જાણીને ચીડાઈ ગઈ. બોલી, તો પછી એમ કહીશ તો કઈ વર નવો ઓછો જન્માવાનો છે? ડાહી થઈ જા. કોઈ મળવા આવનાર કહેતું, એ ચાંપલી, આવી બા મળવી કળજગમાં દોયલી છે હો. એણે તને જીવને જોખમે મોટી કરી છે. એણે બધું રૂપ ઘર બાર તને દઈ દીધું છે ને પોતે ટુમાઈને પણ તને અછો અછો વાના કર્યા છે. એ કહે એમ કરજે. એવી બા કોઈને મળી નથી. દીકરી માટે તે કોણ એની પેટે મળતું હશે બીજું? ચંપા પણ સમજુ અને ડાહી છોકરી હતી. ત્યારે બા, તું જ કહે ને. હું શું કહું? કેમ ત્યારે કોણ કહે? તું બા છે તે તું જ તો. દીકરી તો તું છે ને. પરણું તો તારે છે કે મારે? ને બંને હસી પડ્યા. શાંતિ. તો તે મને મોટી જ સારું કરી. તને આવડી કરી તો હું આવડી થવા પામી, નહીં તો હું કઈ ઘરમાં માઓ એવી હતી? તારી ખાતર ઘર બારણું પકડી રાખ્યું એમ કે એક દિવસ તું મોટી થશે ને સારે આબરૂદાર ઠેકાણે પરણીને સુખી થશે. આ વળી તારી આબરૂદારની વાત પાછી. ચંપાએ છણકો કર્યો. તો હું ક્યાં તને કહું છું તે પૂછ્યું એટલે તને કહ્યું, બાકી હું તો તને રાજી રાખવા તો જીવું છું ને. એમ તો પાછી યાદ રાખજે કે હું તો મારો જન્મારો તારી આબરૂ માટે જીવી છું. લક્ષ્મી ગળગળા જેવી થઈ ગઈ. ચંપાએ લાડથી માને કહ્યું, ત્યારે કહી દે ને. મારી પાસે કેવડાવે છે તો ભલે, પણ હું તો નાના નાના અણઘડ જવાનિયાઓથી ત્રાસું છું. પેલી ગૌરીનો વર હમણાં રાંડ્યો, એ ઠરેલ છે, આબરૂદાર છે, દુનિયા ભમેલો માણસ છે ને પૈસા પાત્ર પણ છે. એવડો મોટો? ચંપાથી બોલાઈ ગયું. જો હવે બોલું તો કે છે. તે નાનો જોઈતો હોય તો સુંદર માસીના દિયરને હજી કાલે જ છોકરો અવતર્યો છે. જા દોડ. અને હસવા જેવો પ્રસંગ ન હતો છતાં ભોળા મા દીકરી બંને ખડખડ હસી પડ્યા. ગામના સૌ લોકોએ વાહવા પોકારી. માં ત્યાંનું નામ ને દીકરી ત્યાંનું નામ. લક્ષ્મીએ દીકરીનો ભાવ સુધાર્યો. બીજવરને પરણી મહાસુખ પામશે. બિચારી લક્ષ્મી હવે એકલી પડી, શે જીવશે? પણ લક્ષ્મી કઈ એકલી નહોતી પડી. એને હવે પૈસો કમાઈને એકઠો કરવાની જરૂર નહોતી. એ દૂધ સવાર સાંજ રોજ માઇલેક છેટે જમાઈને ઘેર પહોંચતું કરતી. ઘી માખણ પણ અવારનવાર મોકલતી કે જાતે આપી આવતી. જમાઈ પણ કોઈ વાર આવે તો લઈ જાય. જમાઈ પૂનમલાલ મજાના માણસ હતા.
મળતાવડા પણ બહુ જ, અને લક્ષ્મીને તો 2 રીતની ઓળખ. પોતે સાસુ તો ખરી, પણ ગૌરી એની બાળપણની નાનામાં નાની ગોઠણ હતી. એટલે ગૌરી અને ચંપા વચ્ચે લક્ષ્મી એક ફૂલ સમી હતી. જમાઈ સાસુએ શરૂઆતમાં ચંપા વિશે તો ઝાઝી વાત કરી નહીં, એટલે ગુજરી ગયેલી ગૌરી વિશે ઘણીવાર કલાકો સુધી વાતો કરતા. ગૌરીના નાનપણના ઘણા રમૂજી કિસ્સા લક્ષ્મી ઉલટફેર કહેતી, અને પૂનમલાલ ને બંને ગૌરીના એ દૂર દૂરના ભૂતકાળમાં લીન થઈ જતા. કોઈ શેરીએ પસાર થતું બૂમ પાડતું, "શેના તડાકા ચાલે છે? લક્ષ્મી, કોણ આવ્યું છે?" "અરે," લક્ષ્મી ભર્યા ભર્યા અવાજે જવાબ આપતી, "મારી ચંપાનો વર." વહેલી રાતે શેરીના 2-4 જણા મળ્યા ત્યારે કોઈએ કહ્યું પણ ખરું, "હવે કેવી લક્ષ્મી ખુશ ખુશ રહે છે, દીકરી પરણાવી દીધી એટલે?" ખરું જ તો, કેવડી મોટી ચિંતામાંથી છૂટી. બીજીએ ટાપસી પૂરી. ટોળામાં કોઈ નવું આવીને બેઠું ને બોલ્યું, "લક્ષ્મી, દીવા વખતે કોણ હતું એ? હું વાસીદું નાખતા જતી હતી એ વેળા?" "મારી ચંપાનો વર," લક્ષ્મી બોલી. "ક્યાં છે?" "એ તો ગયા એમને ગામ." "તે અંધારું થઈ ગયું હતું ને ન ગયા હોત તો?" "આપણે તો કહ્યું, પણ પછી કેટલું કહેવાય છે." "કેમ, સસરાને ઘેર રહેવાની વળી નવાઈ હોતી હશે?" કહીને આવનાર બાઈ છીકણી લેવાના વધુ મહત્વના કામમાં ગોથાઈ. ઘરનું કંઈ નાનું મોટું કામકાજ હોય તો અવારનવાર આવીને પૂનમલાલ સંભાળી જતા, ને હમણાં નવરી પડેલી લક્ષ્મીને કંઈનું કંઈ નવું જ કામ સૂઝી પણ આવતું. માવટીનો છેડો ફસકી ગયો હતો તે બરાબર કરાવ્યો, બારણું બરોબર વસાતું નહોતું તે ઠીક કરાવ્યું, ગાંધી વધારે પડતા પૈસા માંગતો હતો તેનો બરોબર હિસાબ કરાવી લીધો, 3 વેતરની ગાય હતી તે ઠીક પૈસા ઠરાવીને સારે ઠેકાણે વેચી દીધી. "આ અભરાઈ ક્યારે મૂકી લક્ષ્મી?" "કોણે લાવી આપી?" બીજીએ પૂછ્યું. "કોણ લાવી આપે વળી? મારી ચંપાનો વર." "નસીબદાર છો બાઈ, નહીં તો કંઈ બધા જમાઈ આવા નથી હોતા." કોકવાર બંને જણા વાતો કરતા હોય ને કોઈ બારણે ડોકાઈને જરી મલકાઈને ચાલ્યું જાય, ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે. હાંસીમાં કોઈ હસતું હશે એની તે એને કલ્પના પણ ના આવતી. શા માટે આવે? પોતાના જમાઈ સાથે પણ છૂટથી વાતો કરવાનો એને શું હક નહોતો? સંસારે કશા પણ ધારાધોરણ ઘડ્યા વિના એવા કેટલાય હકો કુટુંબ વ્યવસ્થામાં સ્થાપી રાખ્યા છે, ને કોઈને પણ એની સામે બબડવાનો હક નથી. અને લક્ષ્મી ક્યાં 15 વર્ષ કોઈની સાથે બોલવા ગઈ હતી? પૂનમલાલ તો એનો જમાઈ છે, એની જોડે તો એ બોલવાની ને બોલવાની. પણ ક્યાં કોઈ ન બોલ એમ કહેવાય આવે છે? અને કેટલાય વર્ષોથી, કેટલાય જન્મરાથી કોઈની પણ જોડે કદી બોલી ન હોય એમ લક્ષ્મી વાતે ચડી જતી, અને સમયનું પણ એને ભાન ન રહેતું. "ચાલો, પૂરું કરો હવે, મારે મોડું થાય છે. તમે ને એ આંબા નીચે ગયા ત્યાં સુધી તમે કહ્યું." પૂનમલાલે ઊભા થઈને અંધારું થઈ જાય તે પહેલા ઘેર પહોંચી જવા માટે તૈયાર થતા અધૂરી વાતનો તાંતણો મેળવી આપ્યો. "મોડું તો થઈ જ ગયું છે, શી રીતે અંધારામાં જશો? રોજ જાઉં છું કે આજ નવાઈનો? ચાલો, વાત પૂરી કરો." "તમે ને એ આંબે પહોંચ્યા પછી?" "હા, રોજ મોડું થઈ ગયું હોય તો અહીં જવા દઉં છું. એમાં સૌ વઢે છે તો મને, તમને નહીં." પૂનમલાલે બહુ જ ઉતાવળથી તૈયાર થતા કહ્યું, "અંધારું કે અજવાળું, ઘેર ગયા વગર છૂટકો છે? હા, પેલી વાત. સસરાને ત્યાં રહેવાની તે નવાઈ હોતી હશે." પોપટની પેઠે લક્ષ્મી યંત્રવત બોલી ગઈ. "તમે કહેતા હતા એ વાત કહી દો ને એટલે ઉપડું. ઉલટું વધારે મોડું થાય છે." "તો કંઈ નહીં, કાલે."
આજ ઉપર કઈ છાપ છે? લક્ષ્મીએ સાવધ થઈને કહ્યું. પૂનમલાલને લાગ્યું કે લક્ષ્મીને ખોટું લાગ્યું છે, એટલે નચિંત હોવાનો ડોળ કરીને થોભ્યો. જોકે ખરી વાત તો એ હતી કે લક્ષ્મી પોતાનું નાનપણ સંભાળીને ગૌરી વિશેની વાત કહેતી હતી એ પૂરી સાંભળ્યા વગર એનાથી એક ડગલું ખસાય એવું નહોતું. ચાલો આ ઊભો, હવે તો કહેશો ને? હસીને લક્ષ્મીએ કહ્યું. એમાં છે શું? કાલે કહીશ તમે ફરી આવશો ત્યારે. ના ના, અધૂરી તો રાખો જ નહીં. આંબા નીચે. પછી? પછી મેં એક પથરો વીંજીને આંબા ઉપર નાખ્યો. કાંઈ કેરી તો ન પડી, પણ 2 બંગડીઓ સામ સામે અથડાઈને નંદવાઈ ગઈ. જવાની ઉતાવળમાં વાતમાં કંઈ ખાસ રસ ન પડતો હોવા છતાં પૂનમલાલે હોંકારો ભર્યો. પછી ગૌરીએ પણ એક મોટો પથ્થરો નીચેથી ઉચક્યો અને વીંજ્યો તો ખરો, પણ હાથમાંથી પથ્થરો ફેંકાયો નહીં, ધબ્બ દઈને નીચો પડ્યો. હાથ ઉતરી ગયો રે, એમ જોશથી વાડ તરફ જોઈને એણે બૂમ પાડીને નીચે બેસી ગઈ. વાડની પેલી બાજુ કોઈ છોકરા જેવું જતું હતું, પણ એણે સાંભળ્યું નહીં હોય. હું જરી હાથ બરોબર કરવામાંથી પણ અડવા જાઉં કે ગૌરી છળી ઉઠે. સારું થયું એટલામાં રઘાખેડૂનો દીકરો એની ગમ આવી ચડ્યો. એણે 2 આંચકામાં હાથ બરાબર કરી દીધો. 4 કેરીઓ પણ પાડી આપી. લઈને અમે વળીએ ત્યાં મને ડાબી કોણીએ આવતોકને પથ્થરો વાગ્યો. વાગત તો ગૌરીને, પણ એ સહેજ ચૂકી ગઈ. રઘાખેડૂનો દીકરો તો ખડા ભળી જતો હતો ને પથ્થરો તો આવ્યો વાડ ભણી. હું રોઉં એ કરતાંય ગૌરી એ દિવસે જાજુ રોઈ હશે. રૂએ ને વાડ ભણી જુએ, નાની પણ કેવી ભલી. પૂનમલાલ ડઘાઈને ઊભો જ રહ્યો હતો. એને મનમાં અપાર વ્યથા થતી હતી. ત્યારે ગૌરીએ પોતાને ખોટી વાત કહી હતી. એની આંખ આગળ આખો પ્રસંગ ફરી ભજવાયો. પૂનમલાલને વાડવાળી વાટે જતો જોઈને એનું ધ્યાન ખેંચવા ગૌરીએ ખોટી બૂમો પાડી હતી. ખોટી જ બૂમો છે એ સમજીને અને જોડે કોઈ છે એ જોઈ એ ચૂપચાપ ધ્યાન આપ્યા વિના ચાલ્યો જતો હતો, પરંતુ પાછળ જોયા વિના રહેવાયું નહીં. ને જુએ છે તો ટીંબા પર ઘેઘોર આંબા પછવાડે સૂરજ ડૂબો થાય છે, અને રંગબેરંગી વાદળાની ભોં આગળ જેને આવતે આંબા ગાળે તો પરણવાનો છે એ ગૌરી એક મામૂલી ખેડૂના હાથમાં પોતાનો હાથ મૂકીને ઊભી છે. એના ઉછળતા લોહીને એમ જ સૂચ્યું કે એ હાથને પથ્થરો લગાવી ભાંગી નાખવો, પથ્થરો ફેંકીને નાઠવો. ગૌરી સાજે હાથે ફરતી એટલે પોતે ગોત ચૂક્યો હશે એમ એણે મન મનાવ્યું હતું, ને ચૂક્યો એ બદલ પોતાને અભિનંદન પણ આપ્યું હતું. પાછળથી કદીક ગૌરીને આ વિશે પૂછેલું, પણ એ તો પીઠ બતાવીને કહેતી કે આ અહીં આવતો વાગ્યો હતો, કપાળમાં વાગ્યો હોત તો હાશ કેવું સારું થાત, દોડતા પરણવા કોને આવત. આ બધું યાદ કરતા પૂનમલાલનું મગજ ગૌરી કરતા લક્ષ્મીથી જ ભરાઈ રહ્યું હતું. અને ગૌરી વિશે થતું હતું એટલું જ કે મેં અજાણપણે લક્ષ્મીને લગાડેલું એ મારાથી એણે શા માટે છુપાવ્યું હતું. એ વખતની લક્ષ્મી એને યાદ આવી. એની સામે પણ જોવાની પોતાનાથી હિંમત ન થતી એ પણ એને યાદ આવ્યું. લક્ષ્મીના જાણ્યામાં આવ્યું હોત તો એ માનીની છોકરી પોતાનું શું કરત એ એણે કલ્પ્યું. ગૌરી તો એના મગજમાંથી દૂર ખસી ગઈ. અરે મારાથી એવી લક્ષ્મીને પથ્થરો મરાઈ ગયેલો, અને માઇલ છેટે ઘરમાં દીવો કરતી ચંપા તો અત્યારે મગજમાં સ્ફૂરી પણ નહીં.
એના દીવાને અજવાળે તો એ ગમે તેટલું મોડું થયું હોય તોય ઘેર ચાલ્યો જતો. અત્યારે તો એને એ જ થતું હતું કે પોતે પથ્થરો મારનાર હતો એ કહેવું શી રીતે? વાત નહીં જેવી હતી. પણ એમ તો કઈ વાત એવી મોટી ભારે હોય છે? જે છે તે તો પ્રસંગમાં જ છે. પ્રસંગ ન જેવો હતો અને સમય પણ. ખોટું બોલો છો. પથ્થરો એને વાગ્યો હશે એટલે રોઈ હશે? કંઈ નહીં સૂચતા એણે ભળતું જ બોલી નાખ્યું. ના ના, હું શા માટે ખોટું બોલું? જો હજી, અને કમખાની બાંય ઊંચી ચડાવી કોણીથી સહેજ ઊંચે એણે ઘા બતાવ્યું. જો હજી આ ઘા રહ્યો, કંઈ ચોંટેલું હશે, ઘા જેવું નથી લાગતું. સમજ્યા વિના જ પૂનમલાલે બોલી દીધું. અંધારું વધતું જતું હતું, પણ વાતોમાં હજી દીવો કરવાનું લક્ષ્મીથી બન્યું જ નહોતું. બારણા તરફ પૂનમલાલ ઊભો હતો. એની તરફ ખસી બોલી, જુઓ ને, જુઠ્ઠું શા માટે બોલું? ત્યાં પૂનમલાલે જ એની તરફ ખસીને આંખ તીણી કરી હાથ તરફ જોઈ કહ્યું, શું છે? શેના ઘા ને શેનું કંઈ? લક્ષ્મી કોણી પાછળનો ભાગ બતાવવા માટે હાથ આંબળીને ઊભી હતી. બીજે હાથે કમખો ઊંચો રાખી રહી હતી. તે જાણે શરીર બહારની કોઈ પારકી વસ્તુને પકડીને ઊભી હોય એમ લાગતું હતું. પણ ના ના, લાગેલું તો લાગે જ છે એમ ઘાને લૂછવા આંગળીઓ વડે પ્રયત્ન કરીને પૂનમલાલે કહ્યું. ત્યારે લક્ષ્મીના આખા શરીરના અણુ અણુએ સાંભળ્યું. બહાર શેરીએ થઈને ચાલી જતી બુઢી રામીએ અમસ્તો ટહુકો કર્યો, લક્ષ્મી! અને ઉતાવળ હશે તેથી ડોકાયા વિના ચાલી ગઈ. હાશ! વર્ષો સુધી લક્ષ્મીએ ચંપાથી પોતાનું જીવન ભરી દીધું હતું. છેલ્લા વર્ષો ચંપાના વરથી ભર્યા હતા. ગૌરીની વાતોથી પણ એણે પોતાનો ઠીક વખત પસાર કર્યો હતો અને એનું આલંબન લઈ હવે વધારે વખત કાઢી શકાય એમ નહોતું. ચંપાનું અવલંબન સાચું અને મજબૂત હતું. ચંપાના નામથી એને લગતા ખ્યાલથી એ પોતાનું આખું જીવન ભર્યું રાખતી હતી. હવે એ પોતાના નામથી, પોતા વિશેના વિચારોથી જ જીવનને ભરી દેતી થઈ ગઈ. સમાજના પ્રવાહમાં તણાતા જે રીતે રહેવું પડે તેમ રહેવા એના મનને એણે કેળવી લીધું હતું. કંઈ ધ્યેય નહીં, આડા અવડા જવાની અધીરાય નહીં, સમાજની માજામાં રહીને ચાલવું, બસ સમાજની એવી ઈચ્છા હતી. અથવા તો કહો એવી ટેવ હતી કે લક્ષ્મીએ પોતાની જાતને છૂંદી નાખવી ને નાની બાળકીને ઉછેરવામાં પરોવાઈ જવું. ભલે એ જ સમાજે એને ચંપાનો વર આપ્યો. ભલે. કીકીઓની નવી ચમકથી પોપચા થોડા અધ્ધર રહેતા થઈ ગયા. હોઠ કોઈ અદીઠ પવન લહેરીથી હાલતા પાંદડે પેઠે અંદર તકરાર થઈ હોય એમ બબડવા લાગ્યા. મોઢાની પાકી ગયેલી કરચલીઓની નીકોમાં નવું જ પૂર આવ્યું હોય એમ સર્વત્ર છલાછલપણો વર્તાવા માંડ્યો. કોઈ કહેનારે પણ કહ્યું, દીકરીને સુખે સુખી રહેનારી ઓછી માઓ હશે. લક્ષ્મી પોતે પરણી ત્યારે પણ આવડી હોંસીલી તો નહોતી. જોકે એમ કહેવું એ કંઈ વધારે પડતું તો ખરું જ. કંઈક એટલા માટે કે કોઈ વાર તો એ કથન અલ્પોક્તિ જેવું પણ હોઈ શકે. કેમ કે હોંશની જ જો વાત કરતા હો તો પોતાના પતિને હોંશભેર મળવાની એક નવવધૂને સમાજે તકો આપી છે તે કરતાં જમાઈને મળવાની એક સાસુને ઓછા સંકોચપૂર્વક આપી છે. ચંપાને થતું કે માએ મને પરણાવી દઈને માયા ઉતારી. ચંપાને ત્યાં લક્ષ્મી મળવા જાજુ જતી નહીં. જેને મળવું હોય તે પોતાને બારણે આવે અને સમાજની માજા અને હકની નીતિમાં રહીને મળી શકાતું હોય તો પોતે તેને મળે. ચંપાને નવાઈ થતી કે પોતાની પાછળ મરી જનારી લક્ષ્મી એને કેમ આમ સાવ ભૂલામણે નાખે છે.
ચંપાને સુવાવડ માટે પિયર લઈ આવવા લક્ષ્મી એને ઘેર ગઈ ત્યારે ફિક્કી માંદલી આંખોથી ચંપા પોતાનું રૂપ માએ ચોરી લીધું હોય એમ એની ભભક સામે જોઈ રહી. આજ તો નહીં પણ આવતે સોમવારે ચંપા પિયર જાય એમ નક્કી થયું. પણ વચમાં શનિવારે જ અચાનક લક્ષ્મીને કોઈએ આવીને અદ્ધર શ્વાસે સમાચાર આપ્યા કે પૂનમલાલને એકાએક બીમારી થઈ આવી છે. લક્ષ્મી એક ક્ષણ પણ ગુમાવ્યા વિના દીકરીને ત્યાં જઈ પહોંચીને તરત જ જમાઈની સારવારમાં રોકાઈ ગઈ. ચંપા રોઈશમાં જાજી માંદગી નથી, હમણાં ફેર પડી જશે અને એને દવા લઈ આવવાનું કહી પોતે ઓશિકા પાસે બેસી પૂનમલાલનું માથું દબાવવા લાગી. પણ માંદગીમાં ફેર ન પડ્યો. સૌ આખો વખત મટકું માર્યા વગર ખાટલા પાસે બેસી રહેતા. ત્રીજા દિવસની માંદગી ભારે હતી. પૂનમલાલથી બોલાતું પણ નહોતું. ચંપા ખાટલાને છેડે બેસીને પગ દબાવતી હતી. માકોરબાઈ, તમે તે ક્યાં સાસરિયા છો? પણ ચંપા, ઘરડા માણસના દેખતા જરી લાજ મર્યાદા રાખીએ. ખાટલા પર ન બેસે તો શું? લાવ ખસ, નહીં તો હું પગ દબાવું. માકોરબાઈ સગડી આગળ ઝોકા ખાતા હતા તે ઝબકી ઉઠીને ચિંતાથી જોવા લાગ્યા કે માંદગી એકદમ વધી તો નથી ગઈ. ચંપાએ માકોર અને લક્ષ્મી બંને કરોડ વર્ષ નરકમાં રહે એમ મૂંગે શાપ આપીને નિશ્વાસ નાખ્યો. દિવસ અને રાત એક આસને લક્ષ્મી ઓશિકે બેસી રહેતી ને એકાગ્રપણે સારવાર કરતી. કોક વાર પૂનમલાલ આંખ ખોલતો ને જુદા જુદા મટકામાં એક જ ચહેરામાં લક્ષ્મીને અને ચંપાને જોઈ એના મોઢા પર પ્રસન્નતા છવરાતી. કોઈ વાર ચંપા આવીને પતિનું ધ્યાન ખેંચવા ધીરેથી બોલાવે કે કંઈ કરે તો લક્ષ્મી પોતાના દર્દીને સાચવવાની ફરજ કુશળપણે બજાવતી અને જરી જંપ્યા છે ત્યાં કહી ચંપાને છણકાવી કાઢતી. બાના આ હદ બહાર વધી પડેલા વાલથી ચંપા અકળાઈ ગઈ હતી. પાંચમી રાત ભયંકર હતી. બહારના અંધારામાંથી જામીને બન્યો હોય એવો મૃત્યુદૂત સૌની નજર આગળ તરવરતો હતો. ચંપા, ગંગાજળ લાવજો. ઝટ કરને ચંપા, પેલી સોનાની કરચ લાવને. અરે નગરી, તુલસી ક્યાં મૂક્યા? હવે શોધો કે ન શોધો, લક્ષ્મીનું બાવરાપણું પણ થીજી ગયું. એના પોતાના શરીરમાંથી પણ પ્રાણ ચાલ્યો ગયો હોય એમ ભારે ખમ થઈને એ નીચે ફસડાઈ પડી. એના પ્રાણને હવે ઊભા રહેવાનો આધાર જ શો હતો? ભેગા થયેલા માણસોએ શબને ભૂમિ પર ઉતાર્યું. લક્ષ્મી બીજી વાર રાંડી. તું રોમાં ચંપા, હું ક્યાં રોનારી બેઠી નથી. હા, લક્ષ્મી સાચું જ કહે છે. એ તો ગયા, પણ હવે તારે ઘર ઉઘાડું રાખવું હોય તો તારું નસીબ છે તે સાચવી રાખ. બીજી કોઈ બાઈ બોલી. હા, દીકરો અવતરશે તો કશી ખોટ નહીં રહે. ભલી હો તો ઉગતા જીવને ટૂપી ખા માં, ત્રીજીએ ટાપસી પૂરી. અને રોજ એમ સૌ ચંપાને સમજાવતા અને એને રોવા દેતા નહીં. લક્ષ્મી ભલે રૂએ, પણ ચંપા સમાજ એને હકપૂર્વક રોવા દે કે ન દે. લક્ષ્મીને નસીબે રોવા સિવાય હવે કશું રહ્યું જ નહોતું. હવે ફરી પાછું દીકરીથી પોતાના જીવનને ભરી દેવું એક ખોટે છેડેથી જિંદગી શરૂ કરવા જેવું હતું. એણે રોયા જ કર્યું. ન ખાધું, ન પીધું, ન આરામ લીધો. બાઈ, આપણા મુલકમાં આવી માં પાકવી મુશ્કેલ છે. આ આટલી નાની ચંપા ન હોત તો એના વર જોડે જ મરી જાત. ને જીવી તે મુઆ જીવી જ ને. જીવી આટલી છોડે કાજે. ઓછું એને જીવવું હતું ને ચંપા પરણીએ એટલે તો બસ શું ઘેલી રહે જ ને. ચંપા કાજે તો એણે આવરદા કાઢ્યો હતો. હવે તે ચંપાનું દુઃખ જોવા સારું જીવે. સારું થયું
તે એને ભગવાને ટાણે મોત મોકલ્યું. લક્ષ્મી ગઈ, પણ એવી બીજી થવી મુશ્કેલ છે. કોઈની જીભ લક્ષ્મીના વખાણ બોલતા થાકતી નહીં. ચંપા મૂંગી મૂંગી આ બધું સાંભળતી અને પોતાના દુઃખથી સમસમી ઉઠતી. લક્ષ્મીએ પોતાની જાતને ને પોતાનાને ડૂબવીને પણ સમાજને ક્યાંય ડૂબવ્યો ન હતો. એ ચંપા જોતી અને ભોળી બાની સરળ ચાલાકીથી આશ્ચર્યચકિત પણ થતી. 2 મહિના પછી એને દીકરી અવતરી. ત્યારે આડોશી પાડોશીએ આવકારી તો નહીં, પણ પછી સૌએ મન મનાવ્યું. દીકરી તો દીકરી, બાય દીકરીએ દીવો રહેશે. દીકરી મોટી થતી ગઈ ને પોતાની નાની બાને પ્રસન્નતાના વાતાવરણમાં લાવતી ગઈ. અને ચંપા બાનું વેર લેવા જાણે બમણા વાલથી દીકરીને ઉછેરતી રહી. મિત્રો, આ હતી વાર્તા મારી ચંપાનો વર. આશા રાખું છું આ વાર્તા તમને જરૂર ગમી હશે.